નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। થરાદ તાલુકાના બુઢનપુર ગામે અતીત ગોસ્વામી ગુલાબગીરી બાપુના નવા મકાનનું વાસ્તુ પૂજન કરવામાં આવ્યું અને ખુશ્બુ ગાર્ડન સૂપ ચોઘડિયામાં સવારમાં 8 વાગે શસ્ત્ર ચંડી યજ્ઞ શરૂ કરી થરાદના તમામ મહાનુભાવો, સ્નેહીજનો, મિત્ર વર્તુળ બહોળી સંખ્યામાં પધાર્યા, ભોજન પ્રસાદ ગ્રહણ કરેલ અને તારીખ પણ યજ્ઞ ચાલુ। આચાર્ય શ્રી દવે વૈકુંઠલાલ મોહનલાલ જમણા અને આશીષભાઈ દ્વારા યજ્ઞ કરી શ્રી લક્ષ્મી નિવાસ મકાનનું વાસ્તુ પૂજન કરેલ અને પૂજ્ય આદરણીય સંત શ્રી 1008 મહંત શ્રી નાગરવનજી બાપુના અને આસોદર મહંત 1008 રેવાપુરી આસોદર તથા મહંત શ્રી સુખદેવપુરી વાલેર, 1008 મહંત શ્રી જગદીશપુરી મઢી મઠ અને 1008 મહંત શ્રી રામ લક્ષ્મણજી બાપુ તથા 1008 મહંત શ્રી અંકિતપુરી અને આપણા વિસ્તારના સન્માનીય ભુવાજી શ્રી રાજપૂત રામાભાઈ તથા મેસરા મહંત શ્રી રાજારામ આશ્રમ તથા આદરણીય સંત શ્રી 1008 મહંત કસ્તુરપુરીજી, રાજેન્દ્ર પ્રસાદજી, રાષ્ટ્રીય સંત ઉપાધ્યક્ષ તથા ગૌસ્વામી ભભૂતગીરી નોખા, ગૌસ્વામી રમેશગીરી નોખા, અણગણિત નામી અનામી બહોળી સંખ્યામાં સંતો, મહંતો તથા સમાજના પણ પધાર્યા અને જૂના ઘરના દેવી દેવતાઓની નવા ઘરે સ્થાપના કરી અને નાગરવરજી બાપુના હસ્તે ખુશ્બુ ગાર્ડન અને ફળાદી વાળીને ખુલ્લું મુકાયું, જે તદ્દન ફ્રી। મિત્ર વર્તુળ, સગા સંબંધીઓ અને ખાસ હોસ્પિટલમાં જ અને બહુ કિંમત ફ્રૂટ જે ન ખરીદી શકે તેવા જરૂરિયાતમંદને આપવામાં આવશે। જે આવી પ્રેરણા મને આપણા વિસ્તારના ગૌરવશાળી આદરણીય વિધાનસભા અધ્યક્ષ મહોદય શ્રી શંકરભાઈ ચૌધરી પાસેથી મળેલ અને હું કરી શક્યો। અહેવાલ ઓમપુરી ગૌસ્વામી, બનાસકાંઠા, બ્યુરો ચીફ।